નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઉપર। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 6 પાઠ નંબર 1 અને એને આજે છેલ્લો અને ચોથો ભાગ। મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાનો છે આકારોમાં પેટર્ન। ગણિતમાં જોવા મળતી અન્ય મહત્વપૂર્ણ અને મૂળભૂત પેટર્ન એ આકારોની પેટર્ન છે। આ આકારો 1, 2 અથવા 3 પરિમાણો ધરાવે છે, એટલે કે 1D, 2D અને 3D, એટલે કે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન, અથવા તો વધુ પરિમાણો હોઈ શકે। ગણિતની જે શાખા આકારોની પેટર્નનો અભ્યાસ કરે છે તેને ભૂમિતિ કહેવામાં આવે છે। આકાર શ્રેણીઓ એ ગણિત શાસ્ત્રીઓ દ્વારા અભ્યાસ કરાવતી આકાર પેટર્નનો એક મહત્વપૂર્ણ પ્રકાર છે। ગણિતમાં અભ્યાસ કરવામાં આવેલી કેટલીક ચાવીરૂપ આકાર શ્રેણીઓ કોષ્ટક 3 માં દર્શાવી છે આપણને। મિત્રો, કોષ્ટક 3 આપણે જોઈએ। કોષ્ટક 3 ની અંદર છે આપણને પહેલું જે કોષ્ટકમાં બતાવ્યું છે એ છે નિયમિત બહુકોણો। પહેલા નિયમિત બહુકોણોની વ્યાખ્યા જોઈ લઈએ। હવે પહેલા નિયમિત બહુકોણોની વ્યાખ્યા જોઈએ, સાથે એ નક્કી કરીએ કે આ પેટર્ન છે એની અંદર આ 1D છે કે 2D, તો આ છે 2D, 2 ડાયમેન્શન, કે અહીંયા કોઈ પણ આકારની લંબાઈ અને પહોળાઈ હશે, ઊંચાઈ હશે નહીં। હવે અહીંયા નિયમિત એટલે શું? તો કે નિયમિત એટલે કે જે આકાર ની બધી બાજુ ના માપ એક સરખા હોય અને બધા ખૂણાના માપ એક સરખા હોય તેને નિયમિત બહુકોણ કહેવાય। અહીંયા ત્રિકોણ છે તો એ સમભુજ ત્રિકોણ છે, નિયમિત બહુકોણ કહેવાય। અહીંયા ચતુષ્કોણ છે, પંચકોણ છે, ષટકોણ છે, સપ્તકોણ છે। જો નામ છે એના ખૂણા ઉપરથી ત્રિકોણ 3 ખૂણા, ચતુષ્કોણ 4 ખૂણા, પંચકોણ 5 ખૂણા, ષટકોણ 6 ખૂણા, સપ્તકોણ સંસ્કૃતના શબ્દો છે એની ઉપરથી અષ્ટકોણ 8 ખૂણા, 9 કોણ અને 10 કોણ। તો 10 ખૂણા સુધી આપણને બતાવ્યું છે। તો આગળ પ્રશ્ન આવશે, તો આમાં આપણે છે 10 કોણ પછી 11 કોણ પણ બનાવી શકીએ। તો નિયમિત કોણની આગળની આકૃતિ છે એ 11 કોણની બને। આગળ એક પ્રશ્ન હજી તમને પૂછશે કે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યાનો સંબંધ જુઓ। અહીંયા કેટલી બાજુ છે? 1, 2 અને 3। અહીંયા તમે જોશો તો બાજુઓની સંખ્યા કેટલી છે? ત્રિકોણની અંદર છે 3 બાજુ અને 3 ખૂણા। 3 બાજુ છે અને 3 શું છે? ખૂણા। 3 બાજુ અને 3 ખૂણા। ચતુષ્કોણમાં શું થશે? ચોરસ જ છે તો એમાં 4 બાજુ અને 4 ખૂણા। પંચકોણમાં તો કે પંચકોણમાં 5 બાજુ અને 5 ખૂણા, ષટકોણમાં 6 બાજુ 6 ખૂણા, એમ બધામાં જેટલા ખૂણા એટલી બાજુ રહેલી છે। તો આની શ્રેણી કેમ બને? તો કે આની શ્રેણી 3, 4, 5, 3 થી શરૂ કરી અને ગણતરીની સંખ્યા આની શ્રેણી બનાવી શકાય। મિત્રો, એના પછીની જે છે આકૃતિની અંદર એમાં આપણને બતાવ્યું છે સંપૂર્ણ આલેખ। સંપૂર્ણ આલેખ એટલે કે જે છે એ રેખાખંડથી બનાવેલું છે। અહીંયા સંપૂર્ણ આલેખમાં શું કરેલું છે? તો કે આ 2 બિંદુ છે એની ઉપરથી એક રેખાખંડ બન્યો, પછી બિંદુઓની સંખ્યા વધારી, 3 બિંદુ લીધા, પછી 4 બિંદુ લીધા। આવી રીતે છે એને સંપૂર્ણ આલેખમાં દર્શાવેલું છે। અહીંયા પછી તમે જેમ જેમ આગળ વધતા જશો એમ બાજુઓની સંખ્યાને આપણે હિસાબ કરતા જવાનો છે। રેખાખંડની સંખ્યા કેટલી છે એ પણ જોતું જવાનું છે। એક એક બાજુમાં અહીંયા કેટલા રેખાખંડ છે? તો કે 1 રેખાખંડ છે, અહીંયા 3 રેખાખંડ છે, અહીંયા ટોટલ રેખાખંડ 4 ફરતી બાજુના, વચ્ચે 2 અને 6 રેખાખંડ છે। પછી નવા રેખાખંડ છે ટોટલ 10, 5 છે પંચકોણના, વચ્ચેના 10 રેખાખંડ છે। મિત્રો, તમને કંઈક આ શ્રેણી જાણીતી હોય એવું તમને લાગશે। અહીંયા છે તમે જોશો તો અહીંયા કેટલા છે? 10 રેખાખંડ આવેલા છે।
પછીનું તમે જોશો તો 15 રેખાખંડ આવેલા છે. જોવો જોઈને મિત્રો, 1 માં 2 ઉમેરો તો 3, 3 માં 3 ઉમેરો તો 6, 6 માં 4 ઉમેરો તો 10. આપણે જે વાત કરી હતી એ ત્રિકોણીય સંખ્યા છે એ આપણને અહીંયા મળી છે. આ જે આલેખ છે એ સંપૂર્ણ આલેખ છે એ ત્રિકોણીય સંખ્યા જેવો બને છે. પછીની જે છે એ એકબીજા ઉપર ગોઠવાયેલા ચોરસ. તો એકબીજા ઉપર ગોઠવાયેલા ચોરસ, તો એનામાં પેલું એક ચોરસ છે, પછી 4 ચોરસ છે. તો આપણે જે ચોરસ સંખ્યાઓ કરી હતી, 1 નો વર્ગ, 2 નો વર્ગ, વર્ગ એટલે ઉપર આપણે લખીએ છીએ 2 ગુણ્યા 2, 3 નો વર્ગ 3 ગુણ્યા 3, 4 નો વર્ગ 4 ગુણ્યા 4. આવી રીતે છે એ આ સંખ્યાઓ છે એ છેક 5 ના વર્ગ સુધી છે એ આપણે લખી શકીએ. હવે આપણને પ્રશ્ન એવો પૂછશે કે આથી આગળનું એક પદ દર્શાવો, જેમ આગલા પેલા કોષ્ટકમાં પૂછ્યું તો એ રીતે. તો અહીંયા આપણે 36 ખાના વાળું છે એ 6 ના વર્ગ વાળું છે એક આકૃતિ બનાવી શકીએ. અહીંયા આપણે છે એ 21 ખાના, 21 રેખાખંડ, ઉપરની વાત કરું છું, સંપૂર્ણ આલેખમાં 21 રેખાખંડ વાળી, કે જેની અંદર અહીંયા શિરોબિંદુ છે એ 6 છે, તો 7 શિરોબિંદુ વાળું છે એ આપણે બનાવી શકીએ. કે આપણે 10 માં 5 નાખ્યા તો 15, અને 15 માં 6 નાખો તો શ્રેણી આગળ 21 ની જ બને, એટલે 21 રેખાખંડ વાળી આકૃતિ બની શકે. પછી આપ્યું છે ત્રિકોણ, એક ઉપર એક ત્રિકોણ જે ગોઠવાયેલા છે, એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણ. એક ત્રિકોણ છે, પછી એની અંદર છે એ ત્રિકોણ, ટોટલ ત્રિકોણની સંખ્યા જો ગણવા જઈએ તો ત્રિકોણ કેટલા થયા છે? તો કે અહીંયા ત્રિકોણની સંખ્યા છે 1, 2, 3 અને 4. બરોબર? તો અહીંયા 4 ત્રિકોણ છે, અહીંયા એક ત્રિકોણ છે. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ત્રિકોણ છે. જો એક સરખા ત્રિકોણ જ ગણવાની વાત છે, આમાં ગણતરી એ રીતે છે. પછી ત્રિકોણની સંખ્યા ગણીએ તો એની અંદર થશે 16. જોવો જોઈએ મિત્રો, આ કેના જેવી તમને શ્રેણી બને છે? તો કે આ શ્રેણી વર્ગ શ્રેણી જેવી બને છે. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ એ રીતે બને છે. અહીંયા છે કેટલા ત્રિકોણ થશે? 25 ત્રિકોણ થશે, 5 નો વર્ગ. તો હવે પછીનું કીધું હોય તો હવે ત્રિકોણની સંખ્યા વાળી શ્રેણી તમે બનાવો તો 36 ત્રિકોણ વાળી છે એ આકૃતિ બની શકે. હવે છે મિત્રો કોચ હિમકર. થોડુંક એવું સમજી લઈએ આમાં કોચ હિમકર શું કહેવા માંગે છે. કે અહીંયા આકૃતિ પહેલી જે ત્રિકોણ બતાવ્યો છે આપણને, ત્રિકોણની અંદર આગળનું સ્ટેપ છે એમાં જ્યાં રેખાખંડ આવતો હોય ત્યાં આમ કરીને ખૂણો બનાવો તો એ છે એ કોચ હિમકર થશે. જ્યાં રેખાખંડ દેખાય ત્યાં શું કરવાનું? આ રીતે ખૂણો બનાવવાનો. હવે અહીંયા છે, હું જે રાઉન્ડ કરું છું અહીંયા, ત્યાં તમે પાછો ખૂણો બનાવો તો જો આ બીજો રાઉન્ડ, આ વસ્તુ એમાંથી દર્શાવેલી છે. હવે તો ટૂંકમાં એક જૂથ છે, એક રેખાખંડ, ત્યાં બીજા એક ખૂણા પાસે બે બાજુ ખૂણા બનશે, અને એનાથી જ આગળ પાછા જે રેખાખંડ છે એમાંથી જૂથ બનશે, અને એના પછી જૂથ બનશે. આની આગળની આકૃતિ દોરવી થોડી વધુ મુશ્કેલ છે, કારણ કે હવે ધીમે 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 છે એ ખૂબ ગીચ થઈ જાય છે. તો અહીંયા છે એ 3 બાજુ હતી અહીંયા ત્રિકોણની, પછી જોશું તો અહીંયા 12 બાજુ થઈ ગઈ, પછી 48 બાજુ થઈ. આમાં ગણશો તો 48 રેખાખંડ બનશે, પછી 192 રેખાખંડ થાય, અને પછી થાય 768 રેખાખંડ. મિત્રો આ શ્રેણી છે, ડાયરેક્ટ મેં જવાબ લખ્યો છે તો આ એક પ્રકારની શ્રેણી છે. કઈ રીતની શ્રેણી છે? તો કે દરેકને એક કોઈ ત્રિકોણ છે, આપણે ત્રિકોણથી શરૂઆત કરી તો ત્રિકોણને એક ત્રિકોણમાં હવે એના કરતા કેટલા ગણા થયા? તો કે જ્યાં એક રેખાખંડ હતો એના ગણા 4 ગણા થયા, એટલે કે આને ગુણ્યા 4 કર્યા એટલે 12 આવ્યા. એને ગુણ્યા 4 કરશો એટલે 48, એને ગુણ્યા 4 192. આવી રીતે છે એ કોચ હિમકર શ્રેણી આગળ વધે છે. તો મિત્રો નીચેના ઘણા જવાબ આમાં આપી દીધા છે, આપણે એને ખાલી સમજી લઈએ. શું તમે કોષ્ટક 3 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો છો? તો આપણે મિત્રો એ કોષ્ટક પેટર્ન એમાં ઓળખી લીધી.
આનો જવાબ તમારે લખવો હોય તો તમે વિડીયોને થોડો પાછળ લેશો અને એમાં જે સમજાવી છે એ રીતે લખી શકો. તમારી નોટબુકમાં કોષ્ટક 3 ની દરેક શ્રેણીને ફરીથી દોરવાનો પ્રયત્ન કરો. દરેક શ્રેણીમાં પછીનો આકાર દોરી શકો છો. મેં આની પછીના આકાર વિષયમાં ચર્ચા કરી છે, તો એના આકાર તમે દોરજો. અને જો ન દોરી શકો તો શા માટે ન દોરી શકો? તો મોટા ભાગના આકાર આપણે દોરી શકશું પછીના, પણ આ કોચ હિમકર છે એનો આકાર દોરવો ઘણો બધો મુશ્કેલ પડશે. તો એમાં આપણે જવાબ લખી શકાય કે એની અંદર હવે 4 નું જૂથ બનાવવું મુશ્કેલ છે, જેથી આપણે દોરી શકીએ નહીં. મિત્રો, મુદ્દા નંબર 1.6 સંખ્યા શ્રેણીઓ સાથેનો સંબંધ. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ, નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3 થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે. આપણે નિયમિત શ્રેણી સમજ્યા હતા ત્યારે જ કીધું હતું કે એ 3, 4, 5, 6, 7 આ રીતે ચાલે છે. તેથી જ આ આકારોને નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, અહીંયા નિયમિત શબ્દ આગળ લગાડીએ એટલે નક્કી થઈ જાય કે તેની દરેક બાજુ અને દરેક ખૂણા એના માપ છે એ સમાન હશે. સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ ને દસકોણ. નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આકારમાં સમાન લંબાઈની બાજુઓ અને સમાન ખૂણા, એટલે કે બધા ખૂણા છે એક સરખા માપના હોય છે. આગળ આ વસ્તુનો આપણે વધારે અભ્યાસ કરવાનો છે. હવે એના પછીનો પ્રશ્ન આવ્યા, પ્રશ્ન નંબર 1, નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? મિત્રો, મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે આ પ્રશ્ન આવશે કે ભાઈ ત્રિકોણ છે તો ત્રિકોણમાં બાજુ કેટલી? તો કે ત્રિકોણમાં બાજુની સંખ્યા 3. ખૂણાની સંખ્યા? તો કે ખૂણાની સંખ્યા 3. ચતુષ્કોણ તો કે ચોરસ છે તો એમાં બાજુની સંખ્યા 4, ખૂણાની સંખ્યા 4. પંચકોણ છે, આપણે નિયમિત પંચકોણ છે, આ મેં એમને બતાવ્યું છે, તો એમાં 2, 5, 5 આવશે. તો આ શ્રેણી 3 થી શરૂ કરી અને ગણતરીની શ્રેણી થાય છે. તો આવું કેમ થયું? તો કે નિયમિત આકાર છે એ જેટલી બાજુઓ હશે એટલા જ ખૂણાઓથી બનતો હોય, એટલે આ રીતે દર્શાવી શકાય. પ્રશ્ન નંબર 2, સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થયું? જો આપણે સંપૂર્ણ આલેખવાળી જે શ્રેણી હતી ત્યારે તમને દર્શાવ્યું હતું કે ભાઈ સંપૂર્ણ આલેખમાં છે એ લીટીઓની સંખ્યા 1, પછી સંપૂર્ણ આલેખ આ રીતે આગળ વધ્યો હતો. મિત્રો, તમને ન ખ્યાલ પડે તો કોષ્ટક જોઈ લેજો. એમાં 3, પછી છે એ નિયમિત વાળી જે સંખ્યા છે એમાં આ રીતે આગળ 6. તો આ કઈ સંખ્યા છે? તો આ છે એ ત્રિકોણીય શ્રેણી છે. ત્રિકોણીય શ્રેણી આ રીતે આગળ વધતી જાય છે. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, એકબીજા પર ગોઠવેલા ચોરસના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો? તો ચોરસમાં આપણે સમજાવ્યું હતું કે એની અંદર ચોરસ છે એકબીજા ઉપર ગોઠવેલા હતા તો એ વર્ગ શ્રેણી બનતી હતી. જે આગળ આપણે સમજ્યા છીએ તેમ અહીંયા 1 ચોરસ છે, અહીંયા 4 ચોરસ છે, પછી છે એ 9 ચોરસ વાળી સિરીઝ આપણને મળતી હતી. તો આ વર્ગ સંખ્યાઓ અથવા તો ચતુષ્કોણીય, તો આ સંખ્યા છે એ વર્ગ સંખ્યા છે. અહીંયા 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 ઉપરથી બને છે. ત્યાર પછીનો સવાલ છે, એકબીજા ઉપર ગોઠવાયેલા ત્રિકોણની
કેટલા નાના ત્રિકોણ છે એ સિરીઝની વાત હતી. તો મેં આગળ તમે જોશો વિડીયોમાં તો દર્શાવ્યું છે કે એકબીજા ઉપર જે ત્રિકોણ છે એની સંખ્યા છે એ પણ વર્ગ સંખ્યા બનતી હતી. એક ત્રિકોણ છે, અહીંયા 4 ત્રિકોણ છે, એવી જ રીતે આગળ છે એ આ શ્રેણી છે એ 9, 16 આવી રીતે આગળ વધતી હતી. ક્યાં અને પછીનો સવાલ છે કે કોચ હિમકર ની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે રેખાખંડને ગતિ અવરોધક એટલે કે સ્પીડ બમ્પ આવી રીતે આપણે બદલાવવામાં આવે છે. જેમ જેમ આગળ જઈએ તેમ ખૂબ નાના રેખાખંડો થતા જાય અને તે નાના ને નાના થતા જાય છે. કોચ હિમકરના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે, અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? તો એનો જવાબ આમાં આપી દીધેલો છે કે અહીંયા 3, 12, 48 એટલે કે 4 ની ઘાતના 3 ગણા. જોજો મિત્રો, 3 ગુણ્યા 4 એની ઘાત 0 ઘાત લીધી પેલા, તો 3 ગુણ્યા 4 ની 0 ઘાત, કોઈ પણ ની 0 ઘાત એટલે 1, તો એનો જવાબ આવશે 3. બાજુમાં લખીએ અહીંયા આપણે બીજું સ્ટેપ, 3 ગુણ્યા 4 ની 1 ઘાત એટલે કે 3 ગુણ્યા 4 ની 1 ઘાત એટલે 4 એકા 4, તો 4 તેરીને 12. તો આ રીતે શ્રેણી આગળ વધે છે. પછી 3 ગુણ્યા 4 ની 2 ઘાત, તો કે 3 ગુણ્યા 4 ની 2 ઘાત એટલે ચોકે 16, તો 16 તેરીને 48. પછીનો સ્ટેપ જે છે એ આવશે 3 ગુણ્યા 4 ની 3 ઘાત, 3 ગુણ્યા 4 ની 3 ઘાત, તો કે 3 ગુણ્યા 4 ની 3 ઘાત એટલે ચોકે 16 ચોક ને 64. બરોબર, ચોકે 16 ચોક 64 અને 64 ગુણ્યા 3 એટલે કે 192. તો આ છે એ હિમકર શ્રેણી, કોચ હિમકર શ્રેણી આ રીતે આગળ વધે છે.